ઓમ અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. O Lord, take me from falsehood to righteousness, from the darkness of ignorance to knowledge, and from the fear of death to immortality. Om, peace, peace, peace. તો આપણે લાસ્ટ ટાઈમ 15મા અધ્યાયના 18 શ્લોકો કર્યા હતા અને 19 અને 20 છે એવું મારું માનવું છે કે બહુ ડિટેલમાં કશું છે નહીં. તો મારી એવી ઈચ્છા છે કે આપણે 15મા અધ્યાયનું એક સુંદર રીતે આખું જ રિપીટેશન અને રિવિઝન કરી નાખીએ અને અંતમાં 17 અને 18 પણ આવી જશે. આવી મારી ઈચ્છા છે. તો આપણે ચાલુ કરીએ 15મા અધ્યાયથી શરૂઆતથી. હવે આ વખતે એની અંદર જે થીમ 15મા અધ્યાયની થીમ જે છે અથવા મુખ્ય મુદ્દાઓ છે એ મેં થોડુંક એનું ડોક્ટર તરીકે પેલું ડિસેક્શન કરતા હોય ને અમે એનાટોમીમાં, એટલે થોડુંક ડિસેક્શન કરી અને એની જે થીમ છે એ થોડીક વિસ્તૃત કરી છે. તો આ મુદ્દાઓમાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે પહેલા તો મુદ્દાઓ સમજી લઈએ. 20 શ્લોક છે. શ્લોક નંબર 1 થી 2.5 અઢી સંસાર વૃક્ષનું વર્ણન છે. હવે આ શું છે? એક રૂપક છે. એ સંસાર વૃક્ષ જેવું કોઈ વૃક્ષ છે જ નહીં, પણ આપણે જેમ કઠોપનિષદમાં કહ્યું હતું શંકરાચાર્યએ કે શરીર એક રથ છે અને આત્મા એ શરીરમાં બેઠેલો રથીન, રથનો માલિક અથવા તો રથમાં મુસાફરી કરવા, એ ટાઈપના રૂપક આ ઘણી વખત એને બહુ સારામાં સારા રૂપક આ 15મા અધ્યાયમાં ભગવાને લીધું છે. એટલે અઢી શ્લોકથી સંસાર વૃક્ષનું વર્ણન થયું છે અને પછી એક ખાલી અડધો શ્લોક છે, ધ સેકન્ડ હાફ ઓફ ધ થર્ડ, એ એમ બતાવે છે કે સંસાર જે છે એ બંધન કરતા છે અને અડધા શ્લોકની અંદર બંધનનું વિચ્છેદ કેવી રીતના કરવું એ બતાવ્યું છે. ત્યાર પછી એટલે એ ત્રીજો શ્લોક પતી ગયો અને ચોથા શ્લોકની અંદર પરમાત્માની સાથે તમારે સંસારથી છૂટી જવું હોય, આ જે મોહમય દુનિયા છે એનાથી છુટકારો મેળવવો હોય, તો એનાથી તમે છૂટી અને કોઈક જગ્યાએ જોડાવવું પડે. તો ચોથો શ્લોક છે આખું પરમ તત્વની શોધ કરીને પરમ તત્વ સાથે જોડાવાની વાત છે. એ ચોથો શ્લોક પતી ગયો. પાંચમા અને છઠ્ઠા શ્લોકની અંદર અધિકારી નિરૂપણ. આપણે પેલા અધિકારી વિશે જોઈ ગયા છીએ. અધિકાર એમાં એના જે કે સાધન ચતુષ્ટય તરીકે આપણે અધિકારી નિરૂપણ જોઈ ગયા છીએ. વિવેક, વૈરાગ્ય, મનની 6 સંપત્તિઓ, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, આ મનના 6 ગુણો કેળવવાના છે. અને પછી જે ચોથી વસ્તુ છે એ મુમુક્ષત્વ, ઇન્ટેન્સ ડિઝાયર ફોર મોક્ષ. મોક્ષ શું છે? તો લિબરેશન, એટલે કે આ બંધનમાંથી છૂટવા માટેની તીવ્ર ઈચ્છા. એટલે આ વસ્તુ પાંચમા અને છઠ્ઠાની અંદર એ અધિકારી કોણ છે, એ વ્યવહારમાં કેવો હોવો જોઈએ, એના વિશે આવે છે. 7, 8 અને 9 છે પરમાત્મા આપણે આ જે સંસારનું ચક્ર છે એ જીવાત્મા બંધનમાં કેવી રીતના પડી જાય છે, માણસનું મૃત્યુ થાય છે ત્યારે શું બને છે એક્ઝેક્ટલી હકીકત, એનું ખૂબ જ સુંદર રીતે ભગવાને અર્જુનને વર્ણન કર્યું છે 7, 8 અને 9માં. 10 અને 11ની અંદર એ જીવાત્માના વિષય ઉપર જ પરમાત્મા પોતે એક અફસોસ વ્યક્ત કરે છે
કે આટલું બધું ગુહ્ય જ્ઞાન હોવા છતાં જે મૂઢ આત્માઓ છે, એટલે ભગવાન અફસોસ વ્યક્ત કરે છે કે એ ખરેખર સાચા તથ્યને જાણતા નથી. એટલે કે 10 અને 11 થયું. 6, 7, 7, 8 ને 9 ની અંદર બેઝિકલી જીવાત્મા પોતે પરમાત્મા છે, પણ એ જીવાત્મા કેવી રીતના બની ગયું એ પણ આપણે સમજી શકીએ, એ પણ વાત કરી છે. હવે 12 થી 15, 12, 13, 14, 15 એમાં પરમાત્માએ 4 વસ્તુનું વર્ણન કર્યું. આ જગત જે છે એ પણ મારું પોતાનું સ્વરૂપ છે. અને પરમાત્માએ બહુ સુંદર રીતે સ્ટાર્ટ કર્યું છે. પહેલા તો એકદમ દૂરથી બ્રહ્માંડથી સ્ટાર્ટ કરી અને પછી જગત પર આવ્યા છે. પછી આપણી અંદર જે પ્રાણ શક્તિ છે એ, અને પછી અંતઃકરણ, આ 4 વસ્તુ પરમાત્માએ જગતની અંદર જે અસ્તિત્વમાં છે એ પણ હું પોતે છું એવું પરમાત્માએ સાબિત કર્યું છે. 16, 17 અને 18 છે એ આ જે 15 શ્લોક છે એનો સારાંશ ભગવાને બતાવ્યો છે. 19 અને 20 પરમાત્માએ પુરુષોત્તમ વિશેની વાત કરી છે. તો આ પ્રમાણે છે. આપણે 20મા શ્લોકની અંદર ભગવાન, આપણે જે ભક્તિ યોગમાં જોતા હતા એમાં પરમાત્માએ સંસારને બંધનનું વર્ણન શું કર્યું છે, અને પછી એને પરમાત્મા એ બંધનમાંથી કહે છે કે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ મૃત્યુરૂપી સાગરમાંથી જે મારો ભક્ત હશે એને હું લિબરેશન આપીશ. એટલે કે આ સંસારનું એ રીતના પણ વર્ણન કરવામાં આવ્યું છે. તો હવે આપણે 15મા અધ્યાય, તો ભગવાને શું કર્યું, બીજા શ્લોક આપણે પહેલા અધ્યાયમાં આખું જ અર્જુને જે વ્યૂહરચના જોઈ એમાં એનો વિષાદ, એટલે કે એનું માઇન્ડ બહુ ડિસ્ટર્બ થઈ ગયું. બેઝિકલી યુ કેન સે હી વોઝ ઇન ગ્રીફ, હી વોઝ ડિપ્રેસ્ડ. હવે પરમાત્માએ આ 15 અધ્યાય સુધી તત્વજ્ઞાન આપી અને એને સમજાવવા કોશિશ કરી છે કે તારી ખરેખર ફરજ શું છે. ખરેખર આમ જોવા જાવ તો 15મો અધ્યાય એ ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનની એન્ડ ઓફ ધ સ્ટોરી આવે છે. ત્યાર પછીના જે આપણને એમ થાય કે 16, 17 ને 18 જે અધ્યાયો છે એમાં આપણે જ્યારે આગળ જઈશું ત્યારે ખ્યાલ આવશે કે એમાં તત્વજ્ઞાન બહુ જ ઓછું છે. પરંતુ આ તત્વજ્ઞાનને ધ્યાનમાં લઈને આપણે વ્યવહારિક જીવનમાં કેવી રીતના જીવવું, કારણ કે અર્જુનને તત્વજ્ઞાન આપ્યા પછી પણ પરમાત્માએ એને તો યુદ્ધ કરાવવા માટે એની જે ખરેખર એની ફરજ હતી એ માટે એને પ્રોત્સાહિત કરવાનો હતો. એટલે પરમાત્માએ એને પાછળના જે 3 અધ્યાયો છે એની અંદર તત્વજ્ઞાન સિવાય વ્યવહારિક દર્શન કરાયું છે, જે આપણે જોઈશું. હવે પહેલો શ્લોક જે પહેલા જે છે, ઉર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્ય વેદસ વેદવિત. એટલે કે છે કે હે અર્જુન, આ જે સંસાર વૃક્ષ, હવે અર્જુન અત્યાર સુધી સંસારી હતો. સંસારી એટલે કે જે જન્મ મૃત્યુના સરતી ઇતિ સંસાર, જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો હતો. એને સંસારીમાંથી સંન્યાસી બનાવવા માટેની આખી આ પ્રક્રિયા પરમાત્માએ સ્ટાર્ટ કરી છે. અત્યાર સુધી અર્જુનનો પ્રોબ્લેમ હતો ટોટલ ઇગ્નોરન્સ. એને આ 15 અધ્યાય સુધીના તત્વજ્ઞાન આપીને એને જ્ઞાની બનાવવા માટે પરમાત્માએ કોશિશ કરી છે. અત્યાર સુધી અર્જુન હતો એક બંધાયેલો હતો, બંધનમાં પડેલો હતો જીવાત્મા. એને મોક્ષ, લિબરેશન માટે પરમાત્મા એને સમજાવી રહ્યા છે. અત્યાર સુધી અર્જુન જે પોતાની જાતને જીવાત્મા સમજતો હતો, એ 15મા અધ્યાયના અંતમાં પરમાત્મા કહે છે કે હે અર્જુન, તું પોતે પણ પરમાત્મા જ છે, મારું જ સ્વરૂપ છે.
આટલું અર્જુનને ભગવાને આમાં કહ્યું છે. હવે આ ઉર્ધ્વ મૂલમ એટલે આપણે ઘણી વખત છે કે આપણે ફેમિલી ટ્રી દોરતા હોઈએ તો જે વડીલમાં વડીલ હોય એને ઉપર મૂકી પછી આમ નીચે તરફ ઉતરતા હોઈએ છીએ. પણ અહીંયા જે ઉર્ધ્વ મૂલમ જે વાત કરી છે કે આ ઉર્ધ્વ મૂલમ છે એ ખરેખર એને ઉર્ધ્વ મૂલ શા માટે કહેવામાં આવ્યું છે? તો ઘણા ઘણા કારણો આપણે પહેલા પણ જોઈ ગયા છીએ કે એ સંસારના કારણરૂપ છે કે જેમાંથી પરમાત્મા એ મૂળ છે જેની અંદરથી આખું જગત જન્મ્યું છે. એટલે કે ઇટ ઇઝ ધ હાઈએસ્ટ ટ્રુથ. એક વસ્તુ એ છે પરમાત્મા છે એ અપરિવર્તનશીલ છે જેની અંદરથી પરિવર્તનશીલ જગત અને જીવાત્માનો જન્મ થયો છે. ઉચ્ચ એટલા માટે છે ઉચ્ચ મૂલ કે પરમાત્મા બધાને પોષણ આપે છે એના કારણે આખી સૃષ્ટિ નભે છે. જ્યારે કોઈ રાજા હોય તો ખુરશી પર બેઠો એને ઉચ્ચ પદવી કરવામાં આવે છે. તો પરમાત્મા ઇઝ અ કિંગ એન્ડ વી આર ઓલ હિઝ આપણે એના બધા જે એની હાથ નીચે એના રાજ્યની અંદર કામ કરીએ છીએ. ચેતન અને અચેતન જે ઉર્ધ્વ મૂળ છે પરમાત્મા એ ચેતન તત્વ છે. એ ચેતન તત્વની અંદર અચેતન તત્વ એટલે કે આ જે આપણું શરીર છે કે જગતના બધા જે પદાર્થો છે એ બધા ભળે છે. એટલે કે ચેતન તત્વને હંમેશા ઊંચી પદવી આપવામાં આવી છે. અને પરમાત્મા ઇટ ઇઝ ધ ગ્રોસ ઇટ ઇઝ ધી સટલએસ્ટ ઓફ ઓલ. એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એને કારણે હાઈએસ્ટ પદવી આપવામાં આવી છે. એટલે પરમાત્માએ અર્જુનને કહ્યું અને આ સંસાર વૃક્ષનું વર્ણન કરતા પરમાત્મા એમ કહે છે કે આજે એનું જે મૂળ છે એ ઉપર છે અને પછી જેમ નીચે નીચે આવતા એનું જે વર્ણન પરમાત્મા શું કરે છે તો પરમાત્મા છે એનું રૂટ છે. પછી કે છે જે વેદ મંત્રો કર્મકાંડી વેદ મંત્રો નાટ જ્ઞાનકાંડી કર્મકાંડી વેદ મંત્રો છે એ એના પાંદડા છે કે જે વૃક્ષને વૃદ્ધિ આપે છે પોષણ આપે છે. અને આપણે પહેલા પણ વાત કરી ગયા છીએ જે કર્મકાંડ જે શરૂઆતની અંદર હતું એ આપણને વ્યક્તિને ભગવાન કારણ કે વ્યક્તિને જ્યારે મુશ્કેલી પડે તો પહેલા તો આપણે શું છે કે સ્વાર્થમય આપણે ભગવાનની પ્રાર્થના કરીએ. એટલે કર્મકાંડમાં શું છે જુદી જુદી વિધિઓ બતાવે તું આ વિધિ કર તને આ ફાયદો થશે આ વિધિમાંથી આ ફાયદો થશે. એટલે કે આ જે સંસાર વૃક્ષનું જે આ જે સંસારી છે એ આ બધા પ્રોત્સાહનોને કારણે એ ગ્રો થાય છે. એટલે જે પાંદડા જે છે એ વેદ મંત્રો છે કર્મકાંડના. હવે એની જે ડાળીઓ છે એ 14 બ્રહ્માંડો છે અને એ ડાળીઓ ઉપર અને નીચે પ્રસરેલી છે. ઉપર એટલે કે આપણે જે સાત્વિક જે ભાવેથી જીવે છે એ ઉપર, જે તામસિકથી જીવે છે એ નીચે અને રાજસિક છે એ સાઇડવેઝ. આ 3 જાતના જીવાત્માઓ બતાવ્યા છે. હવે આ કેવી રીતના બને છે તો જે વિષય પદાર્થો છે એ એની કુંપળો છે અને જે એ વિષય પદાર્થો આપણને જગત તરફ દોડાવે છે. અને વિષય પદાર્થોની પાછળ શું દોડે છે તો આપણી 5 ઇન્દ્રિયો દોડે છે. કારણ કે આપણે આપણી જાતથી અજ્ઞાન છીએ. આપણી અજ્ઞાનતાને કારણે આપણને આપણી અંદર કંઈક ખૂટતું દેખાય છે. જે આપણે જ્ઞાની માણસો હોય સો દે ફીલ કમ્પ્લીટલી ફૂલફિલ્ડ. આપણને કંઈક ઉણપ દેખાય છે અને આપણે એ ઉણપ પૂરી કરવા માટે આપણે સુખ પ્રાપ્તિ માટે આપણી પાસે જે સાધન છે એની પાછળ દોડીએ છીએ. પરમાત્માની અજ્ઞાનતા હોવાને કારણે આપણે જગતના વિષય પદાર્થો તરફ આપણે બાહ્ય જગતમાં દોડ કરીએ છીએ. એ બાહ્ય જગતના પદાર્થો છે એ આ ઝાડને પોષણ આપતી કુંપળો છે અને એ કુંપળોને વૃદ્ધિ કોણ આપે છે તો વાસનાઓ રૂપી સેકન્ડરી રૂટ્સ. જે પ્રાઇમરી રૂટ છે એ પરમાત્મા છે. જે આપણી વાસનાઓ છે એ સેકન્ડરી રૂટ છે. આપણે વાસનાઓ વિશે પહેલા પણ વાત કરી ગયા છે. તો વાસનાઓ છે ઇઝ નથિંગ બટ આપણા જે કર્મો. આપણે
અંદરની અજ્ઞાનતાને કારણે આપણે બાહ્ય જગતમાં શરીર રીતે સ્વાર્થમય કર્મો કરીએ છીએ અને એ કર્મો કરીએ છીએ સ્વાર્થમય, તો એ કર્મો આપણને ભોગવવા માટે અને એ જે કર્મો આપણે જે કરીએ છીએ એ કર્મો આપણા ચિત્તની અંદર એક ઇમ્પ્રિન્ટ એટલે એક પ્રિન્ટ મૂકતા જાય છે અને જે ચિત્તની અંદર જે આ પ્રિન્ટ છે એ જ વાસનાઓ છે અને આ વાસનાઓ જે છે એ સેકન્ડરી રૂટ થાય છે અને જેમ 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 આપણે વધારે વસ્તુ જગતના પદાર્થોની ઈચ્છા રાખીએ તેમ તેમ આપણે વધારે બાહ્ય જગતમાં સ્વાર્થમય કર્મો કરવા પ્રેરાઈએ છીએ અને એ સ્વાર્થમય કર્મોનું બીજું બીજું નામ છે અહંકાર પ્રેરિત કર્મો. અહંકાર પ્રેરિત એટલે શું? આપણે આપણી જાતને અજ્ઞાનતાથી જે કરી રહ્યા છે એ કર્મો અને એ કર્મોની જે પ્રિન્ટ થાય છે, એ કર્મોનો જે જથ્થો થાય છે એ બેઝિકલી વાસનાઓ છે અને એ વાસનાઓ જેટલી વધારે અને પછી આપણી અંદર ચિત્તની અંદર પડેલી જે વાસનાઓ છે એ આપણને પછી આપણી બુદ્ધિની અંદર એક ડિઝાયર્સ તરીકે એ પ્રજ્વલિત થાય છે. એ ડિઝાયર્સ આપણા મનને પછી વ્યાકુળ બનાવે છે. એ મન પછી આપણી કર્મેન્દ્રિયોને જગતમાં કાર્ય કરવા માટે ધકેલે છે અને વળી પાછા આપણે વધારે સ્વાર્થમય કર્મો કરીએ છીએ. એટલે આખું એક આ વિશિયસ સાયકલ આપણે ઊભું કર્યું છે. એ વિશિયસ સાયકલને તોડવા માટે પરમાત્મા વાત કરી રહ્યા છે. આગળ પણ મેં કહ્યું છે કે અધશ્ચોર્તમ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા. આ જે વિષય પ્રવાલા બાહ્ય જગતના વિષયો છે એ કુંપળો છે અને એ કુંપળો ગુણ પ્રવૃદ્ધા સત્વ રજસ અને 3 ગુણ પ્રમાણે કાર્યરત થાય છે. અધશ્ચ મૂલાન્યનુસંતતાની. અધશ્ચ ઉપર અને નીચે અનુસંતતાની વિસ્તાર પામેલી આ ડાળીઓ કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ મનુષ્ય લોકની અંદર આપણને કર્મ દ્વારા બાંધે છે, બંધન પેદા કરે છે. આટલી વસ્તુ પરમાત્માએ પહેલા 2 શ્લોકમાં આપણને કહી દીધી. હવે ત્રીજા શ્લોકની શરૂઆત પરમાત્મા શું કહે છે? ન રૂપસ્યેહમ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન પ્રતિષ્ઠા. આ જે સંસાર વૃક્ષ છે એ જોવું અથવા તો વિચારવું અશક્ય છે. આપણે અજ્ઞાન છીએ એટલે આપણે એને જોઈ પણ નથી શકતા, એના વિશે વિચારી પણ નથી શકતા. એટલે કે એક વસ્તુ એ છે. પછી આ સંસાર એટલે જન્મ મૃત્યુ એનું જે ચક્ર. બીજી લાઈનમાં પરમાત્મા કહે છે કે આનો કોઈ અંત નથી, આની કોઈ આદિ એટલે કોઈ શરૂઆત નથી અને આનું કોઈ મધ્ય નથી. આ જે સંસારનું ચક્ર છે ક્યારે ચાલુ થયું, ક્યારે એન્ડ આવશે એના વિશે કોઈને પણ ખબર નથી અને એ ખરેખર જાણવાની જરૂર પણ નથી, કારણ કે આપણો પ્રોબ્લેમ એ બંધન છે. મનુષ્ય લોકે કર્મથી આપણને બાંધે છે. તો એના માટે પછી ત્રીજા શ્લોકના સેકન્ડ હાફમાં પછી પરમાત્મા શું કહે છે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા તતમ પદમ તત. ઓકે, યા એટલે અશ્વત્થ મૂલમ અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ. એ જે અશ્વત્થ એટલે કે જે આ ઊંડા મૂળવાળું જે વૃક્ષ છે એના મૂળ બહુ જ ઊંડા છે. હવે આ મૂળ જે વાત કરે છે એ વાસનાના મૂળની વાત કરે છે, સેકન્ડરી. એ મૂળ એટલા બધા ઊંડા ગયેલા છે કે એને તમે છેદી નાખો તો જ તમારાથી લિબરેશન મળે. એટલે અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. વૈરાગ્ય રૂપી શસ્ત્ર દ્વારા તું આ વાસનારૂપી જે મૂળ છે, વાસનારૂપી જે સેકન્ડરી રૂટ્સ છે એને હે અર્જુન તું કાપી નાખ. હવે આ પત્યા 3 શ્લોક. કાપી નાખ્યા પછી હે અર્જુન તારે શું કરવાનું છે? તો અર્જુનને કહે છે કે ત્યાર પછી તારે વિવેક દ્વારા તતમ પદાર્થ
જે ઉચ્ચ પદાર્થ છે એની શોધ કરવાની છે. તતમ પદમ તત્પરિમાર્ગિતવ્યમ, એ પછી તું પરમ પદની શોધ કર હે અર્જુન. યસ્મિન ગતાન નિવર્તિત ભૂયમ, કે જે જગ્યાએ ગયા પછી કોઈ પણ જીવાત્માને આ સંસારમાં ફરી પાછા આવવું પડતું નથી. તો એ પરમ પદ કયું? તો એ પરમ પદ જે છે એ પરમ પદ છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અથવા તો આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ, એ એને વાત કરે છે. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, એ પરમ પદને તું ગોતી કાઢ અને એના શરણમાં આવી જા. આ પરમ પદના તું શરણમાં આવી જા. યત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી, કે જ્યાં આગળથી આ પુરાણી, એટલે કે જ્યાં આગળથી આ બધું જ ક્રિએશન, જેની અંદરથી આ બધું જ ક્રિએશન ઉત્પન્ન થયું છે, એ પરમપદની તું શોધ કરી અને એના શરણે આવી જા. આ ચોથું જે છે એની વાત કરી પરમાત્માએ. હવે આપણે સંસાર વૃક્ષની વાત થઈ ગઈ, એને અસંગ શસ્ત્રે એટલે કે એને વૈરાગ્ય દ્વારા કાપવાની વાત થઈ ગઈ. પરમપદની શોધ કરી, એના શરણે આવી, અને એ વાત થઈ ગઈ. ત્યાર પછી હવે પરમાત્મા કહે છે કે આને માટે તારે કેવી જાતનું વ્યક્તિત્વ વર્તન હોવું જોઈએ. તો પાંચમામાં કેવો અધિકારી આ પરમપદની શોધ કરે અને એને શરણે જઈ શકે છે? તો જેનું જીવન વ્યવહાર કેવો હોય? નિર્માન મોહાજિત સંગ દોષા આધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્ત્ય મૂઢા પરમંતદંતમ. તો જે માણસો નિર્માન મોહા, માન, આપણને માનની ઈચ્છા કેમ થાય છે? કારણ કે આપણે મોહિત છીએ. મોહ એટલે શું? આપણે અજ્ઞાની છીએ. જે વ્યક્તિને જીવનમાં અપૂર્ણતા લાગે, એને એમ થાય કે મને કોઈ માન આપે તો હું પૂર્ણ બનું. એટલે જે માનની ઈચ્છા છે એ અપૂર્ણતાની નિશાની છે. અને એ અપૂર્ણતા કેમ છે? તો મોહને કારણે છે. મોહ ઇઝ અ delusion. We don't know who really are. જીતસંગ દોષા, એટેચમેન્ટ, આપણે જે પેલી જે વાત કરી છે કુંપળો, જે બાહ્ય જગતની સાથે તમારું એટેચ, સંગ દોષ, એની સાથે તમારો જે સંગ થયો છે, એની ઉપર જે વ્યક્તિ જીત મેળવી શકે તે જીત સંગ દોષા. એટલે આ ત્રણ વસ્તુ પરમાત્માએ, આ ત્રણ વસ્તુ તમારે ત્યાગવી પડે, છોડવી પડે. આ બંધન કરતા છે એ પરમાત્મા કહેવા માંગે છે. અને અધ્યાત્મ નિષ્ઠા, નિરંતર તું પરમાત્મામાં ચિંતન કરતો થઈ જા. અને પછી પાછી ચોથી વસ્તુ અહીંયા એ કહે છે, વિનિવૃત્ત કામા, ડિઝાયર્સ. જ્યાં સુધી આપણી, મેં વાત કરી તેમ, આપણી અંદર જ્યાં સુધી વાસનાઓ છે, એ વાસનાઓ આપણા ચિત્તની અંદર એવી રીતે પ્રિન્ટ થયેલી છે કે આપણને આપણા ઇન્ટલેક્ટની અંદર એ ઈચ્છા પેદા કરે છે, ડિઝાયર પેદા કરે છે. આપણે અહીંયા કમ્પ્યુટર પર બેઠા છીએ, વાતચીત કરતા હોય, જો મને કોફીની વાસના હોય તો મારું મન છે, મને કોફીની એક ડિઝાયર થઈ ગઈ, પછી મારું મન વ્યાકુળ થઈ જાય જ્યાં સુધી હું કોફી ન મેળવું ત્યાં સુધી. તો એ કોફી વાસના છે. That is a print in my subconscious mind that pushes me to have a desire for that particular પદાર્થ. પછી તો પદાર્થ હોય, પછી તો વ્યક્તિ હોય, પદ હોય. આ ત્રણ વસ્તુ આપણને અપૂર્ણતા બતાવે છે. જગતના બાહ્ય પદાર્થો, પછી તો આપણા સંબંધીઓ, આપણા મિત્રો, એટલે એ પછી શું થયું કે પદાર્થો, વ્યક્તિઓ, અને ત્રીજી વસ્તુ છે એ પોઝિશન્સ અથવા તો
આ જે માન આપવાની ઈચ્છા છે, હાર જીતની છે, આ બધી પોઝિશન છે. આ ત્રણ વસ્તુઓ ખરેખર આપણને બંધન કરતા છે. એ બધી જ વસ્તુઓ ડિઝાયર્સ, કામને કારણે છે. સો નિર્માણ મોહા, જીતસંગ દોષા, વિનિવૃત્ત કામા, આ ચાર વસ્તુ તું તારા જીવનની અંદરથી એમ કે કાઢી નાખ, અથવા તો એને છે ને વિચ્છેદન કરી નાખ. એનાથી તું છૂટો થઈ જા. હવે આપણા ચિત્તની અંદર આ બધું જો થાય તો પછી ખાલી જગ્યા ન રહેવી જોઈએ. તો ધેન યુ હેવ ટુ ડુ ઇઝ યુ હેવ ટુ ફિલ અપ ધેટ એમ્પ્ટી સ્પેસ વિથ અધ્યાત્મનિષ્ઠા. નિરંતર આત્મચિંતન કર. તું કોણ છે? અધ્યાત્મ ચિંતન કર. તું પોતે કોણ છે એ પછી તું કર. અને પછી આગળ જતા પછી બીજી વસ્તુ એ જે આજે આપણે જે ઈચ્છા થાય છે, એ ઈચ્છા શું કરે છે? આપણામાં દ્વંદ પેદા કરે છે. દ્વંદ્વ વિમૂર્તા. આપણને કોઈ પણ પદાર્થ જોઈએ છે, અથવા કોઈ વ્યક્તિઓ ગમે તે વસ્તુ છે, એ પદાર્થ આપણને બે વસ્તુ, એ આપણને ભાવતો હોય તો આપણને લાઈક પેદા કરે, અને આપણને એના પ્રત્યે અણગમો હોય તો ડિસલાઈક. દ્વંદ એટલે આ દ્વંદ પેદા કરે છે. ઠંડી ગરમી, લાઈક ડિસલાઈક, આ જે દ્વંદ્વો છે એ પણ આપણા અજ્ઞાનતાના કારણે છે. કારણ કે પરમાત્મા તો અદ્વૈત, એનું સ્વરૂપ જ અદ્વૈત છે, એક જ છે. પણ આ બે કેમ દેખાય છે? હું અને તું, અને હું અને તે, પેલો પદાર્થ, આ જે બે વસ્તુ છે એ દ્વંદ, આ દ્વંદ છે, એનાથી તારે મુક્ત થવાની જરૂર છે. અને સુખ દુઃખ નામક, સુખ દુઃખ નામના જે દ્વંદ છે એનાથી તારે ગચ્છન્તિ મૂઢા પરમમ વિતંત. ગચ્છન્તિ વિમૂઢ અમૂઢા. જે માણસો જ્ઞાની છે, જે માણસો જ્ઞાની છે અને એ આને પામે છે, ફક્ત જે વિવેકી જણો છે એ જ આ વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. ઓનલી અનડિલ્યુટેડ પીપલ. ડિલ્યુઝન એ મોહ છે. જેને મોહ નથી, જે મોહ રહિત છે, they only can reach this eternal goal. આ પાંચમા શ્લોકનું હવે એ પરમાત્માએ વાત કરી છે. અને ત્યાર પછી આજે પરમપદ વિશે પણ પરમાત્માએ થોડીક છઠ્ઠા શ્લોકમાં કહ્યું છે. ન તદ્ભાસયતો સૂર્યો. પરમાત્માનું જે સ્વરૂપ છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ શું છે? તો એ કહે છે કે એટલું બધું શક્તિશાળી છે, એટલું બધું ઉચ્ચ છે, એટલું બધું પૂર્ણ છે કે સૂર્ય પણ જેને પ્રકાશિત કરી શકતો નથી. તો અહીંયા જે બ્રહ્મ છે ઉપાધિ રહિત, એ બ્રહ્મની વાત કરી છે. જે સૂર્ય છે એ ઉપાધિ રહિત છે, ઉપાધિગ્રસ્ત છે, પણ પરમાત્મા છે ઉપાધિ રહિત છે. એટલે કે છે કે સૂર્ય પણ જેને પ્રકાશિત કરી શકતો નથી. હવે સૂર્ય આપણે પહેલા જોઈ ગયા હતા કે એ આપણા ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતા છે. એટલે આપણી આંખોના અધિષ્ઠાન દેવતા છે. એટલે તો પહેલા એક તો એણે આપણી ઇન્દ્રિયો વિશે કહ્યું કે એનાથી પણ બિયોન્ડ છે. ન શશાંકો ન પાવક. શશાંક એટલે કે ચંદ્ર. ચંદ્ર અને અગ્નિ પણ જેને પ્રકાશિત કરી શકતા નથી. તો ચંદ્રા અધિષ્ઠાન દેવતા એ મન છે. ઇન્દ્રિયો જેને જોઈ શકતી નથી, મન જેને વિશે વિચારી શકતું નથી. કારણ કે મનની શક્તિ શું છે? વિચારવાની શક્તિ છે. તો મન જેના વિશે વિચારી શકતું નથી. અને થર્ડ વસ્તુ આવી એ પાવક, અગ્નિ. તો અગ્નિના જે અધિષ્ઠાન દેવતા છે એ સ્પીચ. આપણે પહેલા પણ એક જોઈ ગયા છે આ સ્પીચ. તો જેનું વર્ણન પણ થઈ શકે એવું નથી. તો આ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને સૂર્યની વાત ઉપરથી એમ કહ્યું કે તારી ઇન્દ્રિયોથી એ ગ્રાસ્પ થઈ શકે એવું નથી. ચંદ્રની વાત કરેલી,
એટલે કે તારા મનથી એ તું સમજી શકે એમ નથી. અને ત્યાર પછી પાવક અગ્નિની વાત કરી કે જે તારી વાણી દ્વારા પર જેનું વર્ણન થઈ શકે એવું નથી. કારણ કે જે પરમાત્મ તત્વ જે છે સચ્ચિદાનંદ સ્વરૂપ, એમાં આપણે વર્ણન છે કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. નિર્વિકલ્પ છે, એના વિશે કોઈ તમારે કલ્પના પણ થઈ શકે નહીં એવી વસ્તુ છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ છે એને જાણવી હોય શબ્દ દ્વારા. આપણે જે અત્યારે વાત કરીએ છીએ શબ્દો, ભાષા, લખવાનું, તો શબ્દ દ્વારા જેનું વર્ણન કરવાનું હોય તો એના માટે 5 વસ્તુ હોય તો જ એ વસ્તુ, આપણે પહેલા વાત થઈ ગઈ છે, ફરી ક્વિકલી કહી દઉં. પરમાત્મા કેમ આપણે જાણવા માટે? કારણ કે એનું કોઈ અચિંત્ય છે, અવર્ણનીય છે. એટલા માટે કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુ જાણવા માટે 5 વસ્તુ હોય તો એનું શબ્દથી વર્ણન થઈ શકે. તો એક છે જાતિ. જાતિ એટલે કે ઘોડો, ગધેડો, ઊંટ, હાથી, મનુષ્ય, આ બધી જે જાતિઓ, જુદી જુદી જે જાતિઓ છે એ. તો જે બ્રહ્મ છે એની કોઈ જાતિ નથી, બ્રહ્મની જાતિ નથી. બીજી વસ્તુ છે ગુણ. ગુણ હોય તો એના શબ્દોમાં વર્ણન થઈ શકે. આ લાલ કલરનો ગુલાબ છે, કે આ સફેદ કલરનો ગુલાબ છે, કે આ માણસ આફ્રિકન કાળિયો છે, કે આ માણસ ધોળિયો છે. એનો રંગ એ ગુણ છે. તો બ્રહ્મની અંદર બ્રહ્મ નિર્ગુણ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ આપણે માટે કહીએ છીએ. એટલે બ્રહ્મ નિર્ગુણ છે એટલે પણ શબ્દથી પકડાય એમ નથી. ક્રિયા, આપણે પહેલા જોઈ ગયા છીએ કે એ કોઈ કર, એ તો સાક્ષી છે, ડઝન્ટ ડુ એની કર્મ. ઇટ ઇઝ અ સાક્ષી, ઇટ ઇઝ ધ પાવર હાઉસ પ્રોવાઇડિંગ ધ પાવર, પણ પોતે કશું કરતો નથી. ક્રિયા, ક્રિયા એટલે કોણ છે? કે આપણા ઘરમાં કોઈ નોકર હોય તો કે મારી આ ગાડીનો ડ્રાઈવર છે, અમારા રસોઈ કરવાનો કુક છે. તો એ એની ક્રિયાનું વર્ણન થયું. તો એ પણ બ્રહ્મ નથી. સંબંધ, સંબંધ એટલે આપણા મિત્રતા, કે ભાઈ હું ને હસમુભાઈ ને આ બધા જે ઝૂમ પર છે એ બધા મારા મિત્રો છે. આ મારો દીકરો છે, આ મારા સાસુ છે, આ મારા સસરા છે, આ મારી પત્ની છે. બ્રહ્મની અંદર અદ્વૈત છે, એમાં કોઈ સંબંધ જેવી વસ્તુ નથી. અને 5મી વસ્તુ છે એ રૂઢિ. રૂઢિ એટલે કે પોઇન્ટિંગ ફિંગર. તો એ ફિંગર પોઈન્ટ કરીને પણ આ ફલાણા વ્યક્તિને મેં ગયા વર્ષે મુંબઈમાં જોયા હતા, આજે હું શિકાગોમાં જોઈ રહ્યો છું. તો યુ આર પોઇન્ટિંગ ધ ફિંગર એટ સમબડી. યુ ડોન્ટ નો ધ પર્સન્સ નેમ, પણ એટલું ખબર છે. સો યુ આર ઇન્ડિકેટિંગ that particular thing by pointing the finger, and that is રૂઢિ. તો બ્રહ્મની અંદર આ 5 વસ્તુ એબસન્ટ છે. એટલે બ્રહ્મ વિશે આપણને જ્ઞાન મેળવવું અઘરું છે. તો બ્રહ્મ વિશે જ્ઞાન કેવી રીતના મેળવી શકાય? તો શાસ્ત્રોમાં, અને આપણે આજે અત્યાર સુધી જે સ્ટડી કર્યો એમાં શું કહે છે? નેતિ નેતિ, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. તો બ્રહ્મની બાબતમાં આ 5 જે વસ્તુ આપણે કહી કે ભાઈ એને તો નથી, જાતિ પણ નથી, એને તો ગુણ પણ નથી, એને તો ક્રિયા પણ નથી, એને સંબંધ પણ નથી, એની રૂઢિ પણ નથી, છતાં બ્રહ્મ છે. સો વન ઇઝ નેતિ નેતિ. પછી છે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ, પેરાડોક્સ સ્ટેટમેન્ટ. કોન્ટ્રાડિક્ટરી આપણે આગળના અધ્યાયમાં જોઈ ગયા. બ્રહ્મ તો દૂરમાં દૂર પણ છે, નજીકમાં નજીક પણ છે. આપણે જોઈ ગયા છીએ. બ્રહ્મ ઇઝ મૂવિંગ એન્ડ નોટ મૂવિંગ. આ વસ્તુ છે. તો આપણે આગળ જોઈ ગયા છે. સો ધીઝ આર કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ. બ્રહ્મ ઇઝ એક્ટિંગ એન્ડ નોટ એક્ટિંગ. કર્મમાં અકર્મ, અકર્મમાં કર્મ. આપણે પહેલા જોઈ ગયા છે. તો આ બ્રહ્મની વસ્તુ આવી છે. એન્ડ ધેન
ઇમ્પ્લાઇડ મિનિંગ ઇઝ બાય મહાવાક્ય તત ત્વમ અસી. તું તે જ છે. તો આ તે કોણ છે? તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું. આવા વેદોના મહાવાક્યોની ઉપર એનું અધ્યયન ચિંતન કરવાથી એટલે કે બ્રહ્મનું તમને જ્ઞાન થઈ શકે. અને ચોથી વસ્તુ છે કે આપણે જુદી જુદી જગ્યાએ સ્ટોરી ટેલિંગ આવે છે. એક તો સ્ટોરી ટેલિંગમાં આપણે જોઈએ તો પેલા એક જોઈ ગયા છે કે એક ધોબી હતો. એ વર્ષો ખૂબ જ ગરીબ ધોબી હતો અને વર્ષો સુધી એ ગજવામાં પથરો લઈને જઈને કપડાં ઘસ્યા કરતો હતો. અને એના મિત્રએ જોયું કે ભાઈ આ તો બહુ સુંદર પથરો છે, મને બહુ સારું લાગતું, મને આપ. પછી એને ઓફર કરી કે તને આટલા પૈસા આપું. એણે ના પાડી. પછી એ બીજા જગ્યાએ ગયો તો પેલા એ વધારે ઓફર કર્યા. છેવટે એ માણસ એમ કરતા કરતા હીરાના વેપારી પાસે પહોંચી ગયો. ત્યારે હીરાને વેપારી એને કરોડોમાં એની કિંમત કરી. આ આપણને આવા દાખલા વેદાંતમાંથી મળે છે. તારી પાસે એક અમૂલ્ય હીરો, આપણી અંદર અમૂલ્ય હીરો પડ્યો છે, પણ એ અમૂલ્ય હીરાને આપણને જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી આપણને એ હીરાનું ખબર નથી પડતી. બીજો દાખલો આપ્યો હતો સ્વામી વિવેકાનંદે કે એક ટાઈગરનું બચ્ચું જન્મ્યું અને એની માં જન્મ આપતા મરી ગઈ અને આખું જે ઘેટાનું ટોળું હતું, જે ભરવાડ, એ ટોળું ત્યાં ફરતો. આ જે વાઘનું બચ્ચું હતું એને ઘેટાના ટોળામાં એને ભેળવી દીધું. એટલે પછી તો ઘેટાની બે 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 કરવા લાગ્યું. ઓચિંતાનું કોક વાર જંગલમાંથી સિંહની નજર પડી કે આ તો સિંહનું બચ્ચું છે ને આ ઘેટામાં શું બેમે કર્યા કરે છે. તો એણે પછી એને સમજાવવા કોશિશ કરી કે તું સિંહનું બચ્ચું છે, તું આ ઘેટું ન હોય. પેલો કે ના, હું ન માનું. તો એને પછી લઈ ગયો એક નદીના એક પાણીના જ્યાં નાનું તળાવ હતું ત્યાં, અને કે જો તારું ને મારું પ્રતિબિંબ જો. તો પેલો કે હા. પછી એને એક મોટો ઘોંઘાટ પાડ્યો, સિંહની ગર્જના કરી. તો આને ધીમેથી સ્ટાર્ટ કરી ધીમે 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 સિંહની ગર્જના કરતું થયું. તો એને એના સાચા સ્વરૂપનો ખ્યાલ આવ્યો. આપણને આ જ વસ્તુ છે કે આપણને સાચા સ્વરૂપનો ખ્યાલ નથી. એને કારણે એટલે આ બધી જે સ્ટોરી ટેલિંગથી આપણને બ્રહ્મ શું છે એ વિશે આપણને જ્ઞાન આપવામાં આવે છે. પછી હુ એમ આઈમાં આપણે પેલા વાત કરી હતી કે રાજા દશરથ એ લડાઈમાં હતા અને લડાઈમાં એ સૂઈ ગયા. એમને ઊંઘ આવી ગઈ અને સ્વપ્ન આવ્યું કે હું લડાઈમાં છું, બાજુના રાજાઓ ભેગા થઈને મારી પર હુમલો કર્યો છે. પોતે હારી જાય છે અને એ હારની અંદર દશરથ રાજા પછી એટલામાં બારણું ખખડે છે અને પ્રધાનમંત્રી કે રાજા આપણે તો અત્યારે આમાં જવાનું છે, રેગ્યુલર બધી મિટિંગો છે. હવે દશરથ રાજા ઓચિંતા ઊંઘમાંથી જાગ્યા, પોતાની પથારીમાં છે અને પછી કે ઇઝ ધેટ ટ્રુ ઓર ઇઝ ધીસ ટ્રુ? પેલું હું હારી ગયેલો રાજા છું એ સત્ય છે કે હું આ મારા રાજ્યનો રાજા છું એ સત્ય છે? એ તો કમ્પ્લીટલી એ થઈ ગયા. પછી તો રાણી આવ્યા, પછી રાજપુરોહિત આવા બધા આવ્યા. છેવટે પછી અષ્ટાવક્રને બોલાવ્યા. અષ્ટાવક્રએ એને બેસીને સમજાવ્યું કે યુ આર નોટ ધેટ, યુ આર નોટ ધીસ, યુ આર શુદ્ધ આત્મા. અને પછી એમને જ્ઞાન આપ્યું. તો જે અષ્ટાવક્રએ રાજાને જે જ્ઞાન આપ્યું એ અજ્ઞાનતા એને કારણે, એટલે આ પણ એક સ્ટોરી ટેલિંગ છે કે હું એમાં જાણવા માટે. તો આપણે અત્યાર સુધી આ છઠ્ઠા ઉપર આવી રહ્યા છીએ. જેટલું થશે એટલે આપણે કોશિશ કરીશું, બાકી રહેશે પછી આગળ લઈશું, કારણ કે બધી ચર્ચા ઘણી છે. હા, હવે we are coming to a very important part. નંબર 7. ભગવાને મોટી ઘોષણા કરી છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મન ષષ્ઠાન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. એ કે છે કે તું, હે અર્જુન, તું મારો અંશ છે. મમૈવાંશો જીવ, આ જીવ સૃષ્ટિની અંદર, આ સનાતન સંસારની અંદર, હે અર્જુન, તું મારો જ અંશ છે. મમ એવ અંશ, બરોબર છે. જીવભૂતા સનાતન, આ સનાતન જીવ શક્તિની અંદર. તો
મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી. તો આ જે મારો જે અંશ છે એ કેવી રીતના છે? તો જે કે મારું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તારા મન અને ઇન્દ્રિયો છે એને ઉપર પ્રકાશિત કરી રહ્યું છે, જેને કારણે આ તારે મન અને ઇન્દ્રિયો, એ 6 ઇન્દ્રિયો ગણાવી છે, પણ તારું અંતઃકરણ જે પ્રકાશિત થયું છે એ મારે કારણે છે. અને આ પ્રકૃતિ સ્થાનિક કરશતી એટલે કે પરંતુ તું આ પ્રકૃતિ સાથે કરશતી એટલે આકર્ષક આ તારા જે મન ઇન્દ્રિયો છે એ શરીરની સાથે જોડાયેલા શરીરને પ્રકાશિત કરે છે. મારો પ્રકાશ તારા અંતઃકરણને પ્રકાશ કરે છે, તારું અંતઃકરણ તારા સ્થૂળ શરીરને પ્રકાશ કરે છે. અને કરશતી, તું આ જે બંધાઈ ગયો છે એને કારણે તું તારી જાતને શરીર, મન, બુદ્ધિ માનતો થઈ ગયો છે કે શરીર માનતો થઈ ગયો છે, અને એને કારણે આ થયું છે. મમય વાંશો, આ પરમાત્માના અંશની જ્યારે આપણે વાત કરીએ તો બે વસ્તુ આપણે થોડી ક્લિયરલી સમજવા કોશિશ કરીએ. પરમાત્માનો એક છે એનો સ્વ અંશ અને એક છે વિભિન્ન અંશ. તો સ્વ અંશ કોણ છે? સ્વ અંશ જે છે પરમાત્માનો એ ઉપાધિ રહિત અંશ છે. ઉપાધિ રહિત એટલે શું? કે જેની અંદર કોઈ પણ જાતની વાસનાનો મળ નથી. તો આ સ્વ અંશ કોણ છે? કૃષ્ણ ભગવાન પોતે, રામ, પછી નરસિંહ મહેતા, જે ભગવાન જે 10 અવતારો જે ગણાય છે, પરમાત્માના જે 10 અવતારો છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ એક અવતાર લઈને કોઈ નિયત કાર્ય કરવા માટે આવે છે, પણ એ જે સ્વ અંશ છે એની એક ખાસિયત શું છે કે એને વાસનાનું કોઈ બંધન નથી, કારણ કે એ શુદ્ધ છે, એમાં કોઈ જાતની અશુદ્ધિઓ નથી. વાસનાઓ જ અશુદ્ધિઓ છે, એટલે એ એનો સ્વ અંશ ગણાય છે. પછી એનાથી આપણે જો બીજે જોઈએ તો વિભિન્ન અંશ, આ સનાતન જીવ શક્તિ છે એ પરમાત્માનો અંશ છે, પણ ઇટ ઇઝ અ કન્ટામિનેટેડ, એ જે છે અશુદ્ધ સ્વરૂપે છે. પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે એ પછી પ્રકૃતિ સાથે ભળી અને પ્રકૃતિના અસર હેઠળ કામ કરે છે, અને એ જે વાસનાઓ રૂપી મળ અથવા તો જે વાસનાઓ રૂપી ઇમ્પ્યોરિટીઝ એકત્રિત કરે છે, એને કારણે એ પરમાત્માનો વિભિન્ન અંશ તરીકે ઓળખાય છે, અને એ જીવ શક્તિ છે. વિભિન્ન અંશની અંદર પણ જે સાધનાની જે આપણે સાધનાની જે કક્ષાઓ ગણીએ ને, એ પ્રમાણે આ વિભિન્ન અંશની અંદર પણ 3 પ્રકાર આવે છે. નિત્ય સિદ્ધ સ્વામી વિવેકાનંદ છે, એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ છે, સ્વામી ચિન્મયાનંદ છે, આપણે જોઈએ તો આપણે સ્વાધ્યાયના પાંડુરંગ દાદા છે. એ વ્યક્તિ હતા, પણ એમની જે અશુદ્ધિઓ હતી એ ઓલમોસ્ટ કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયેલી હતી, એટલે એ પરમાત્મા સ્વરૂપમાં પહોંચવા માટે બહુ કંઈ દૂર નહોતા. એટલે એ જે છે એ નિત્ય સિદ્ધ, અને જેને આપણે વેદાંતની ભાષામાં સંન્યાસી કહીએ છીએ. સંન્યાસી, સમન્યાસ, દરેકની અંદર સમભાવથી જેની દ્રષ્ટિ છે એ સંન્યાસી છે. તો એ સંન્યાસી છે. self-realized, these are self-realized people, they are still people, પણ એમના મૃત્યુ બાદ એ સદેહે એ લિબરેટેડ છે, એટલે જીવન મુક્તા છે. અને પછી જ્યારે એમનો દેહ ન હોય ત્યારે એ પરમાત્મા તત્વમાં ભળી જશે. પણ અત્યારે આપણે એમને જે ઓળખીએ છીએ એ નિત્ય સિદ્ધ પુરુષ તરીકે, તો સેલ્ફ રિયલાઇઝડ પુરુષ તરીકે આપણને એમને ઓળખીએ છીએ. પછી છે સાધન સિદ્ધા, જે વ્યક્તિઓ તત્વજ્ઞાનની સાધના દ્વારા સત્સંગ છે, સત્સંગથી શું થાય કે તમારા મનની અંદર જે બધી શંકાઓ છે એ શંકાઓ સત્સંગની વખતે તમને ક્લિયર દેખાવા માંડે. પછી તમે એની ઉપર ચિંતન કરો તો આ સંશયનું બધું નિવારણ થાય.
અને ચિંતન કર્યા બાદ પછી તમને એમ થાય કે હા ધીસ મેક સેન્સ, ત્યાર પછી આપણે આવે છે શ્રવણ મનન નિધિ ધ્યાસન. આપણે આ શ્રવણ કરી રહ્યા છીએ, પછી આજે અત્યારે બધી જે દલીલો સાથે આપણે મનન કરી રહ્યા છીએ કે ભાઈ ના ખરેખર સચ્ચિદાનંદ સ્વરૂપ જેવી કોઈ વસ્તુ છે, અને ત્યાર પછી નિધિ ધ્યાસન એટલે કે મેડિટેશન દ્વારા આપણે એને સાથે કનેક્ટ થવા ટ્રાય કરીએ તો આપણે બધા જે છીએ એ પરમાત્માના વિભિન્ન અંશ તરીકે છીએ, પણ આપણે સાધનાના માર્ગે સાધન સિદ્ધ છીએ. અને બીજું જે છે નિત્યબદ્ધ. નિત્યબદ્ધ એટલે એવી પણ વ્યક્તિઓ છે કે જેને ખરેખર ખાઓ પીઓ અને એશ કરો, એમને ખરેખર સંસાર વિશે કશું જાણવું નથી. જે કંઈ છે એમને બધું બરાબર જ લાગે છે. એમને એમના જીવનની અંદર કોઈ આધ્યાત્મિક ઉન્નતિ કરવાની કોઈ ઈચ્છા નથી થતી, કારણ કે હજુ એમના ઉપર પરમાત્માની કૃપા વરસી નથી. એટલા માટે એ નિત્યબદ્ધમાં આવે છે. એટલે કે આ વિભિન્ન અંશ જીવાત્મા છે, એમાં પણ આ 3 વિભાગ શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો હવે 7, 8 ને 9માં પરમાત્મા શું કહેવા માંગે છે? એમણે કહ્યું કે મારું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એનું પ્રતિબિંબ અંતઃકરણ પર પડે છે. એટલે મન, 6 ઇન્દ્રિયો, ખરેખર તો એ મન અને 6 ઇન્દ્રિયો એ કહેવા માટે છે, પણ વાસ્તવમાં તો 19 તત્વો આમાં સમાવેશ થાય છે. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, પંચ પ્રાણા અને પછી તો 4 છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ જે 19 જે છે, જે સૂક્ષ્મ શરીરના પાર્ટ એ એમાં આવી જાય છે. પણ અત્યારે પરમાત્માએ આપણને આ 6 વસ્તુ ગણાવી છે, પણ ખરેખર તો એ 19નો સમાવેશ પણ આમાં થઈ શકે. તો એને આપણે બધા કોણ છીએ? આપણે પ્રતિબિંબિત ચૈતન્ય છીએ. આપણે બધા ચિદાભાસ સ્વરૂપે છીએ કે આપણા અંતઃકરણની અંદર પરમાત્માનો પ્રકાશ છે. એના કારણે આપણે આ એકબીજા સાથે વાત કરી રહ્યા છીએ, આપણે એકબીજાની ભાષા સમજી શક્યા છીએ. આપણે એટલે વી આર જીવાત્મા ઇઝ અ પ્રતિબિંબિત ચૈતન્ય, પણ મેં જેમ કહ્યું તેમ આપણે સાધનાના માર્ગે આગળ વધી રહ્યા છીએ. ત્યાર પછી એ પરમાત્માએ 8મા અને 9મા ની અંદર જે સમજાવ્યું છે એ પણ સમજવું જરૂર છે. આપણે પહેલા વાત થઈ ગઈ, પણ ફરી મારે રિપીટેશન કરવાની જરૂર છે, એટલે કહું છું. 8માં શું કે છે? તો શરીરમ યદ વાપનોતિ, જ્યારે જીવાત્મા નવું શરીર પ્રાપ્ત કરે છે ત્યારે એ વાત કરી. હવે એ વાત આપણે થોડી વાર માટે બાજુમાં મૂકીએ. નેક્સ્ટ લાઈન શું કે છે પરમાત્મા? યચ્ચાપ્યુત્ક્રાંતિમીશ્વર, જ્યારે જીવાત્મા જૂના શરીરનો ત્યાગ કરે છે. હવે આપણે પહેલી લાઈન પર આવી જાઓ. અને નવું શરીર પ્રાપ્ત કરે છે ત્યારે, તો ત્યારે શું બને છે? તો એ કે છે ગૃહીત્વૈતાની સંયતિ, મન અને ઇન્દ્રિયોને ગ્રહણ કરીને સાથે લઈ જાય છે. મન, ઇન્દ્રિયો, આપણે જેમ વાત કરી તે પ્રતિબિંબિત ચૈતન્યને જ્યારે જૂનો શરીર છોડી દે છે, જેવી રીતે વાયુ ગંધા વિનયશયા, જેવી રીતે વાયુ જે છે એ સુગંધને સાથે લઈ જાય છે, એ ફૂલ ત્યાં પડી રહે છે. તો મૃત્યુ વખતે શું બને છે? આ વસ્તુ આપણે પહેલા ખાસ સમજી લઈએ. તો મૃત્યુ વખતે આપણું જે સ્થૂળ શરીર છે એ એમનું એમ જ પડી રહે છે, અને સ્થૂળ શરીરની સાથે આપણી જે ઇન્દ્રિયો છે એનો સ્થૂળ પાર્ટ જે છે, આપણી આંખો છે, કાન છે, નાક છે, જીભ છે અને ચામડી છે, એ જે ઇન્દ્રિયોનો જે સ્થૂળ પાર્ટ છે એ શરીરની સાથે જ પડી રહે છે. અને શરીરની અંદરથી જે પ્રતિબિંબિત ચૈતન્ય, જે પરમાત્મા, જે ઓલ પરવેડિંગ છે, એ જે પરમાત્માનું જે
પ્રતિબિંબ, એ પરમાત્માનું જે પ્રતિબિંબ આપણા જે સૂક્ષ્મ શરીર ઉપર સટલ બોડીની સાથે જે યુક્ત છે, એ જે છે એ આપણા શરીરની અંદર સુગંધ છે. આપણું જે સ્થૂળ શરીર છે એ ફૂલ છે. આ પ્રતિબિંબિત ચૈતન્ય એટલે કે મન અને આ ઇન્દ્રિયો જે પરમાત્માના પ્રકાશથી પ્રતિબિંબિત છે, એ નવા શરીર તરફ જાય છે. આટલું અહીંયા કે જેવી રીતે વાયુ એટલે કે આ જે વાયુ એટલે જીવાત્મા, તો આ ગંધને ફૂલ એટલે કે જે પેલું સ્થૂળ શરીર, અને એની સુગંધી એટલે કે સૂક્ષ્મ શરીર. તો સ્થૂળ શરીર પડી રહે છે, સૂક્ષ્મ શરીર જે પ્રતિબિંબિત સૂક્ષ્મ શરીર છે, તે પ્રતિબિંબિત સૂક્ષ્મ એટલે કે ચિદાભાસ છે, એ નવા શરીરમાં પ્રયાણ કરે છે. હવે આ જો નવું શરીર આપણને જે પ્રાપ્ત થાય છે, એ બાબતમાં 9મા શ્લોકની અંદર પરમાત્મા કહે છે. હવે આપણે પહેલા પણ વાત કરી હતી તેમ આપણી જે ઇન્દ્રિયો છે, એ ગોલક અને એ ગોલકની અંદરની શક્તિ. ગોલક એટલે કે એનું બોક્સ. આ ઇન્દ્રિયો, આ કાનનું, આંખનું કાણું છે, આ કાનનું કાણું છે, આ મોઢામાં જે જીભ છે, ધીઝ આર ગોલક. એટલે એ બોક્સ છે જેની અંદર ઇન્દ્રિયો ગોઠવાયેલી છે. પણ એ ઇન્દ્રિયો જે છે એ સ્થૂળ પાર્ટ છે, અને એની જે કાર્ય કરવાની જે સૂક્ષ્મ શક્તિ છે, એ ખાલી સૂક્ષ્મ શક્તિ જતી રહે છે. નવું શરીર બને છે. એ નવા શરીરની અંદર હવે પરમાત્મા શું કહે છે? શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ. શ્રોત્ર હિયરિંગ, ચક્ષુ નેત્ર સાઇટ, સ્પર્શનમ ચ એટલે ત્વચા. આ 3 વસ્તુની વાત કરી. બીજી લાઈનમાં કહે છે રસનમ દ્રાણમેવ ચ. રસના એટલે આપણી જીભ, અને નાક એવ ચ એટલે તથા. તો આ 5 જે નવા શરીરની અંદર જે આ 5 જે ગોલક કે જે ઇન્દ્રિયો હોય છે, જે અત્યાર સુધી હવે they are not functioning, પરંતુ જે જૂના શરીરની અંદરથી આ જે સૂક્ષ્મ શરીરની જે ઇન્દ્રિયો છે, એ આ નવા શરીરના આ 5 જે ઇન્દ્રિયો છે એની અંદર એ શક્તિ એમાં ઉમેરી દે છે. અધિષ્ઠાય મનશ્ચાસ, મન સાથે આશ્રય લઈને, મેં કહ્યું ને ચિદાભાસ, આપણી જે ઇન્દ્રિયો જે છે પ્રકાશિત ઇન્દ્રિયો, વિષયાનુપસેવતે. હવે આપણી જે જૂના શરીરની અંદરથી જે પ્રતિબિંબિત ચૈતન્યવાળી સૂક્ષ્મ શરીર આ નવા શરીરમાં આવ્યું છે, એ નવા શરીરની અંદર યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જાય છે, અને પછી વિષયાનુપસેવતે, જગતના વિષયનું સેવન ચાલુ કરી નાખે છે. ધીસ ઇઝ બેઝિકલી વોટ હેપન્સ. આપણે પહેલા એક જોઈ ગયા છે કે ઓફિસર છે, એની બદલી થઈ છે. તો ઓફિસર હવે એક જૂનું ઘર છે એ છોડી અને બીજા શહેરમાં નવા ઘરમાં જાય છે. તો એ જે જૂના ઘરનું જે મકાન છે એને તો કશું ન કરી શકે, પણ એ જે મકાનની અંદર રેફ્રિજરેટર જે ગોલકમાં ગોઠવેલું જે રેફ્રિજરેટર છે, કે એનું માઇક્રોવેવ છે, કે એનું કમ્પ્યુટર છે, આ બધી જે વસ્તુઓ છે જે સૂક્ષ્મ શરીર રૂપે છે, જે ત્યાં જેને પ્લગ કરો તરત જ કાર્યાન્વિત થઈ શકે એવું છે, એ નવા ઘરમાં લઈ જાય છે અને યોગ્ય જગ્યાએ એને ગોઠવી દે છે, અને પછી એ વિષયોનું સેવન એના દ્વારા ચાલુ થઈ જાય છે. બહુ સુંદર રીતે પરમાત્માએ અત્યાર સુધી મને લાગે છે કે આ જન્મ મૃત્યુનું જે રહસ્ય પરમાત્માએ જેટલું સુંદર રીતે 15મા અધ્યાયમાં સમજાવ્યું છે, એટલું આજ સુધી મને બીજી કોઈ જગ્યાએ સમજવા નથી મળ્યું. અને આઈ થિંક કે તમને પણ કદાચ આ વસ્તુ જાણીને બહુ આનંદ થશે કે પરમાત્માએ ખૂબ જ છણાવટ કરી છે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. આ સ્થૂળ અને સૂક્ષ્મ જે એને છૂટા પાડે છે પરમાત્માએ,
એ પછી હવે તો આ વાત થઈ નવા શરીરની અંદર શું થયું. 10મા અને 11મા પરમાત્મા પોતાનો ખેદ વ્યક્ત કરે છે કે અલાસ, ઓ જીવાત્મા, આટલું બધું બની રહ્યું છે પણ તું તો એનાથી ટોટલી અજ્ઞાન છે. તો 10મા ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાત્વિતમ, શરીરને, જૂના શરીરને છોડી જતા નવા શરીરમાં રહીને જે વ્યક્તિ પોતાના ગુણો દ્વારા 3 ગુણથી યુક્ત જે ભોગવે છે. હવે આ 3 ગુણો એ શામાં છે? તો એ ગુણો જે છે એ સૂક્ષ્મ શરીરની સાથે આવ્યા છે. સત્વ, રજસ ને તમસ જે છે એ શાના છે? એ ખબર હોય તો આપણે જોયું, સત્વ, રજસ, તમસ એ આપણે પેલા આખું આ ગુણ, તો એ અંતઃકરણના ગુણ છે. સત્વ, રજસ અને તમસ એ સ્થૂળ શરીરના નથી. એટલે કે છે કે એ આ 3 ગુણો દ્વારા ભોગવે છે, પરંતુ વિમૂઢાનાનુપશ્યંતી, મૂઢ જનો આ વસ્તુને ખરેખર જોતા નથી. પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, જે વ્યક્તિઓ જ્ઞાન ચક્ષુ વાળા છે તે એને જુએ છે. જે માણસો વિમૂઢા છે, જે મૂઢ છે, જે મોહગ્રસ્ત છે, એ આ વસ્તુને જાણતા નથી અને સમજતા પણ નથી. હવે આપણે 11માની વાત કરી લઈએ ને પછી થોડું પેલા એની પર આપણે વાત કરીએ. એ ખેદ વ્યક્ત પરમાત્મા પાછું આગળ જતા શું કે યતંતો યોગિનશ્ચૈનમ, યતંતો યત્ન કરતા જે યોગીઓ પ્રયત્ન કરે છે તેને જાણવા માટે, આત્માને, તેને એટલે આત્માને જે પ્રયત્ન કરે છે, પશ્યત્યાત્મનું વ્યવસ્થિતમ, તે ખરેખર સાચું જુએ છે, વ્યવસ્થિત જુએ છે. યતંતો પ્યકૃતાત્માનો, જે અકૃતાત્માન, જે વ્યક્તિઓ અશુદ્ધ અંતઃકરણ વાળા છે તે નૈનમ પશ્યંત ચેતસ, એ ખરેખર અજ્ઞાની લોકો આને જાણી શકતા નથી પ્રયત્ન કરવા છતાં પણ. કયો પ્રયત્ન? તો આ જે પ્રયત્ન છે એ સાધના, પરમાત્માને જાણવાની જે સાધનની પ્રક્રિયા છે એ એની વાત કરે છે. હવે આપણે 11 સુધી પહોંચ્યા છીએ. બહારથી તો મારે કદાચ આવતી વખતે લેવું પડશે, પરંતુ આજે પરમાત્મા જે વાત કરે છે કે મૂઢા, અજ્ઞાની, તો એ શાની વાત કરે છે? તો એ કહે છે કે આપણે જે આ સાધના, પેલું એમણે કહ્યું કે જેનું અંતઃકરણ અશુદ્ધ છે તે, એટલે પરમાત્મા એ કહે છે કે પહેલામાં પહેલી સાધનાની પ્રક્રિયામાં તમારે તમારા અંતઃકરણને શુદ્ધ કરવાનું છે. એટલા માટે ભગવાને પહેલા 6 અધ્યાયમાં અંતઃકરણની શુદ્ધિ માટે આપણને કર્મયોગની વાત કરી. કર્મો કેવી રીતના કરવા? કર્મો તો કે બધા જ કરે છે, પણ કર્મો કેવી રીતના કરવા એ વિશેનું ગાઈડન્સ પરમાત્માએ આપણને આપીને સમજાવ્યું કે હે અર્જુન, તું કેવી રીતના કર્મો કરે તો તારી જે આ વાસનાઓ રૂપી મલ છે, વાસનાઓ રૂપી જે અશુદ્ધિ છે, એની તું નિવૃત્તિ કરી શકે. આ વાસનાઓની અશુદ્ધિ કેવી રીતના થઈ છે? તો એ સ્વાર્થમય કર્મ અથવા તો અહંકારિત પ્રેરિત કર્મો કરવાથી થઈ છે. એટલે જે આપણી જે અશુદ્ધિ જે થઈ છે એ થવાની પાછળ શું છે? તો કર્મો જ છે. જે વસ્તુ કર્મોથી થઈ હોય તો એની શુદ્ધિ પણ કર્મો દ્વારા જ થઈ શકે. પણ એ કર્મો કરવાની જે પદ્ધતિ છે પરમાત્માએ બતાવી છે કે તું એમ કે મારા માટે કર્મો કર, મારા માટે તું સમર્પણ ભાવે કર્મો કર,
આ જે બધી વસ્તુ પરમાત્માએ આપણને પહેલા 6 અધ્યાયમાં કરી છે. એટલે પહેલી અશુદ્ધિ આપણી છે એ જે છે ચિત્તમલ અશુદ્ધિ. બીજી જે અશુદ્ધિ છે એ ચંચળ, મનની ચંચળતા છે. પરમાત્માને અર્જુન પૂછે છે, ચંચલ હે પ્રભુ, આ મન તો બહુ ચંચળ છે, એને કેવી રીતના કંટ્રોલમાં લાવવું? એ વખતે પરમાત્મા એને કહે છે કે અભ્યાસ થઈને તું કૌંતે, તું અભ્યાસ દ્વારા તો એ મનને કંટ્રોલમાં, અથવા એ મનની જે બીજી જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ દૂર કરવા માટે ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ એટલે અનન્ય ભાવે પરમાત્માને સમર્પણ ભાવે પરમાત્માની પ્રાર્થના, એટલે એ ભક્તિ યોગ છે. હવે આ બે વસ્તુ થાય તો મન શું છે, એની ચંચળતા દૂર થઈ જાય, અને મનની અંદર પછી જે અશુદ્ધિઓ છે એ દૂર થઈ જાય, તો પછી ત્યારબાદ જ જ્ઞાનના માર્ગે, એટલે પરમાત્માને જોયું કે આ તમે જો જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ હોય તો મને આ કર્મો કરવાના ખોટા ધંધામાં શું કામ નાખો છો? એ આ કારણથી પરમાત્મા કહે છે કે જ્યાં સુધી તારું અંતઃકરણ એકદમ એટલે કે એકાગ્ર નહીં હોય અને શુદ્ધ નહીં હોય, ત્યાં સુધી જ્ઞાન માટેની કોઈ અવકાશના છે જ નહીં. ત્યાર પછી પરમાત્મા જ્ઞાન માટે કહે છે કે શ્રવણ. શ્રવણ એટલે કે આપણી જે અજ્ઞાનતા છે, આપણે બ્રહ્મ શું છે, આપણે પ્રકૃતિ અને પુરુષની વાત કરી, ક્ષર અક્ષરની વાત કરી, પરમાત્માએ, એટલે પરમાત્માએ આપણને આ બધું સંભળાવ્યું કે ક્ષર અક્ષર ને બધી, અને એ આપણને પરમાત્માએ એનું શ્રવણ કરાવ્યું. ત્યાર પછી આપણે એની ઉપર મનન કર્યું. તો મનન કર્યું તો આપણી જે અજ્ઞાનતામાં જે કંઈ શંકાઓ હતી એ શંકાનું નિવારણ થયું. અને ત્યાર પછી એ શંકાનું નિવારણ થઈ જાય અને પછી આપણા કર્મ અને પછી ભક્તિ એવા થાય તો આપણી વાસનાઓ સમૂળગી નાશ થઈ જાય. ત્યાર પછી આપણે જો ધ્યાનાવસ્થામાં બેસીએ તો આપણું મન બહારના વિષયોમાં ભટકવાનું બંધ કરીને પરમાત્મામાં સ્થિર થઈ શકે. સો થર્ડ ઇઝ અ નિધિધ્યાસન. તો આ જે જ્ઞાન ચક્ષુની વાત કરી છે, એ જ્ઞાન ચક્ષુની અંદર 5 વસ્તુ આવે છે: કર્મયોગ, ભક્તિ યોગ, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. બરોબર છે? મૂઢાત્મા, આ મૂઢ માણસ જે છે, જે અજ્ઞાન માણસ છે, એનો શું પ્રોબ્લેમ છે? તો અજ્ઞાન માણસ છે એ પહેલું તો એને લેક ઓફ શ્રદ્ધા, એનામાં શ્રદ્ધા જેવી કોઈ વસ્તુ નથી. એને કારણે શું છે? લેક ઓફ ડિરેક્શન, એને કઈ દિશામાં જવું એ ખબર નથી. પર્પસ, આ જીવનનો શું હેતુ છે એની એને ખબર નથી. અને એને કારણે એ એવા એટીટ્યુડથી જીવન જીવે છે, એવા ભાવથી જીવન જીવે છે કે વધુ ને વધુ ને વધુ આ સંસારના ચક્રમાં એ ફસાતો જાય છે. અને એને માટે પરમાત્માએ કહ્યું છે તારે આ એફર્ટ તો મૂકવી પડે, પણ હી ડઝન્ટ હેવ ધીસ એફર્ટ બીકોઝ હી લેક્સ ધ શ્રદ્ધા એન્ડ ડિરેક્શન એન્ડ પર્પસ. તો આપણે અત્યાર સુધી આ વાત કરી. હજુ મને એમ લાગે છે કે બાકીના જે 12 થી 20 છે એની સમરી આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. કારણ કે આજે 15મો અધ્યાય છે, આપણે ખૂબ વાર બધી બહુ જગ્યાએ સાંભળતા હોઈએ છીએ. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે 15મો અધ્યાય કોઈ જગ્યાએ સાંભળીએ, અથવા તો આપણે 15મા અધ્યાયનું આપણે અધ્યયન કરતા હોય, તો એ અધ્યયન કરતા 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 પરમાત્મા શું કહેવા માંગે છે એનું આપણને એક ખરેખર શુદ્ધ દ્રષ્ટિ આપણને આવી જાય તો એ આપણને ખરેખર બહુ જ હિતકારી બની શકે એમ છે. એટલે બાકીના જે શ્લોકો છે એની સમરી મને એમ લાગે છે કે હું નેક્સ્ટ ટાઈમ લઈશ, કારણ કે સમય થઈ ગયો છે અને આમાં ઉતાવળ કરે ચાલે એવું નથી. બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય, કંઈ એડિશન પરમિશન હોય તો હસમુખભાઈ તમારે કંઈ 2 શબ્દ બોલવા હોય તો આવો. અને નહીં તો પછી આપણે નેક્સ્ટ ટાઈમ પાછું સેકન્ડ હાફ we are going to that coming Wednesday, by the way, we will finish the remaining 9 verses of 15th chapter. એવું કરી પછી કરીએ, આપણે પછી વાત કરીએ, આપણે આવતા બુધવારે જ. No problem. હા, મને કોઈ વાંધો નથી. ટાઈમ થઈ ગયો છે. હા, બરોબર છે. તો આપણે પ્રાર્થના કરી અને આવતા બુધવાર માટે વળી જરૂર પડે થોડોક ટાઈમ પછી નાખીશું વધારે. થોડો ટાઈમ લાગજો, થોડો ટાઈમ લાગજો. પૂર્ણમિદ
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વને જય શ્રી કૃષ્ણ. And જય we'll શ્રી see you in કૃષ્ણ. 5 days. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આપણે જય શ્રી વેન્સડે ફરી ફરી મળીશું આપણે, બરોબર હમ. છે? ઓકે, સરસ, આજનું ચાલો. બહુ સરસ હતું, જાણવા બહુ મળ્યું. એટલા માટે બેન મારે ફરી ટાઈમ લઈને એનું રિપીટેશન કરવું પડ્યું છે, કારણ કે આ આખા ભગવદ્ ગીતાની સમરી છે. હવે હમ જે પરમાત્મા જે કહે છે ને, મેં તમને કહ્યું એમ